ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લગ્ન નોંધણીના નવા અને કડક નિયમોની જાહેરાત કરશે। નિયમ 44 હેઠળ કરવામાં આવનારી આ જાહેરાતમાં ખાસ કરીને પ્રેમ લગ્ન કે ભાગીને કરાતા લગ્નોમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની જોગવાઈ હોઈ શકે છે। નવા નિયમો મુજબ લગ્ન નોંધણી પહેલા પરિવારને જાણ કરવી અને 30 દિવસની નોટિસ આપવી અનિવાર્ય બની શકે છે। આ વિધેયકનો મુખ્ય હેતુ સામાજિક સુરક્ષા વધારવાનો અને દીકરીઓના હિતમાં પારદર્શિતા લાવવાનો છે। લગ્ન નોંધણીના નવા નિયમો અને કડક નિયમો જાહેર થઈ શકે છે। નાયબ મુખ્યમંત્રી આજે આ નિયમો જાહેર કરી શકે છે। અમે આ કાયદાના સુધારણા અંગે એમનું સન્માન પણ કરવાના છીએ અને દેશ માટે અને રાજ્ય માટે ખૂબ જ આ મહત્વનો કાયદો છે, જેનાથી સમાજની સમરસતા બની રહેશે, કોમી એકલાસ બની રહેશે અને જે પ્રશ્નો ઊભા થાય છે તેનો સામાન્ય રીતે નિરાકરણ થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। નિર્ણય અને નિયમ રાજ્ય સરકારના જે પ્રતિબંધો છે એમાં ઉપયોગી થશે। ખાસ કરીને તમામ સમાજો આ સમસ્યાથી પીડિત હતા અને આ પીડાને વાચા આપવાનું કામ સરકારે કર્યું છે તે અમે એને આવકારીએ છીએ। આજે રાજ્ય સરકાર જે કંઈ વિધેયક રજૂ કરશે તેની અંદર રહેલી ખામીઓ અથવા પ્રશ્નોને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે ને એ સમયની અંદર અમે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ પણ અમે કરીશું।